भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितैयदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः सार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं भाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः। प्रज्ञानां सुप्रतानै स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टात् पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् तीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुं मायया भोजयन्नः माया संख्या तुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि यो विश्वात्मा विदिज विषयान् प्राश्य भोगान् सविष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण आत्मसौ न स्तुरीयः। 28वां श्लोक थी। तस्मान्न जायते चित्तम् चित्तदृश्यं न जायते तस्य पश्यन्ति ये जातिम् हे वै पश्यन्ति ते पदम् अजातं जायते यस्मात् अजातिः प्रकृतिस्ततः प्रकृतेरन्यथा भावः न कथञ्चित् भविष्यति। આપણે અહીં સુધી જોયેલું તો વિજ્ઞાનવાદી બાહ્યાર્થવાદીએ કહ્યું કે બહારનું જગત છે અને એના કારણે જ ચિત્તમાં જુદી જુદી વૃત્તિઓ અને ફેરફાર બધા થયા કરે છે. ટૂંકમાં બહારનું જગત છે. વિજ્ઞાનવાદીઓ પેલા બાહ્યાર્થવાદીઓ હતા, આ વિજ્ઞાનવાદીઓ એ શું કહે છે કે ના બહારનું જગત છે જ નહીં, જે છે એ ચિત્ત જ છે જેમાં સતત કલ્પનાઓ જન્મ્યા કરે છે. ચિત્ત વૃત્તિઓ રૂપે
જન્મે છે એવું કહે છે. એટલે હવે એને ગૌડપાદાચાર્યજી એમણે જવાબ આપ્યો. શું કહ્યું કે તસ્માન ન જાયતે ચિત્તમ ચિત્ત દૃશ્યમ ન જાયતે. કે છે કે આ વિજ્ઞાનવાદીઓ અહીં સુધી તો સાચા છે. વિજ્ઞાનવાદીઓ બૌદ્ધનો જે આ મત છે કે એમના આ મત સાથે અહીં સુધી અમે સહમત થઈએ છીએ. ક્યાં સુધી કે બહારનું જગત નથી, ઘટપટ વગેરે છે નહીં, માત્ર ચિત્ત એની કલ્પના કર્યા કરે છે અને ચિત્તના સ્ફુરણને કારણે બહારનું જગત દેખાય છે. પણ એ લોકો વિજ્ઞાનવાદીઓ આ જે કહે છે કે ચિત્ત જ ખરેખર જન્મે છે, ચિત્ત જ એ જગત રૂપે સતત એમાં જ ફેરફાર થાય છે, એ જે કહે છે એની સાથે અમે સહમત થતા નથી. કેમ? કારણ કે તો શું થયું? ચિત્તનો જન્મ થયો. ચિત્તને એક બાજુ સત્ય માને છે, પછી બીજી બાજુ શું માને છે કે એમાં ફેરફાર થયા કરે છે. હવે સત્ય હોય એમાં વિકાર આવે કે ફેરફાર થાય એ પણ શક્ય છે નહીં. વળી પાછા એ લોકો શું કહે છે કે યથા ચિત્ત દૃશ્યમ ન જાયતે અતઃ તસ્ય ચિત્તસ્ય યે જાતિમ પશ્યન્તિ વિજ્ઞાનવાદિનઃ. કે ચિત્તમાં ખરેખર જન્મ જુએ છે એક દોષ છે. બીજો શું જુએ છે? બીજો એ લોકો શું માને છે કે ચિત્ત વડે જ ચિત્ત જે ક્ષણિક છે, દુઃખી છે, શૂન્ય છે એ અમે જોઈએ છીએ. જો આ બે વસ્તુ કે છે ચિત્ત વડે જ ચિત્તના દર્શન થાય છે. એમના માટે ચિત્ત એટલે ફાઇનલ સત્ય, અને ચિત્ત પાછું કેવું છે? ક્ષણિક છે, દુઃખી છે અને કેવું છે? અનાત્મા છે. અર્થાત આ વસ્તુના નિષ્કર્ષ ઉપર એ લોકો કઈ રીતે આવ્યા કે ચિત્ત વડે જ ચિત્ત આ બધું જુએ છે. એક બાજુ કે છે કે ક્ષણિક છે અને બીજી બાજુ શું કે છે કે ચિત્ત જ આવું ચિત્તને જોયા કરે છે. તો તમે મને કહો, વિજ્ઞાન ગૌડપાદાચાર્યજી કહે છે આ એમની વાત છે ને એ કોના જેવી છે? આકાશમાં પક્ષીના પગલાને પકડવા એના સમાન છે. એમની આ જે વાત છે કે ચિત્ત વડે ચિત્તના દર્શન થાય, પોતે પોતાના દર્શન ન કરી શકે, પોતે દ્રષ્ટા હોય અને પોતે દ્રશ્ય હોય એ શક્ય ના બને. ચિત્તેન ચિત્ત સ્વરૂપમ દ્રષ્ટુમ અશક્ય. શું કે છે? ચિત્ત વડે ચિત્તનું સ્વરૂપ સમજો, મન વડે જ મનનું સ્વરૂપ ના દર્શન કરે છે. એ પાછું મનનું સ્વરૂપ એ લોકો કેવું કે છે? ક્ષણિક છે. હવે ક્ષણિક પોતે જે ક્ષણિક છે, ક્ષણિક એટલે શું? મોમેન્ટરી. એક મિનિટ જ છે, એક મિનિટ નહીં, મોમેન્ટરી, એક જરાક જ. હવે આટલું એની જેની આવરદા આવી હોય, આવીને જાય, આવે ને જાય. પાછું એવું કે છે જન્મે છે જતું રહે છે, જન્મે છે જતું રહે. હવે આવી જેની સ્થિતિ છે એ પોતાના દર્શન, પોતાના જ કયા સ્વરૂપના દર્શન કરે? એ તો આવે ને જાય છે. એટલે તમારી આ જે વાત છે ને એ બિલકુલ સ્વીકાર્ય છે નહીં. કે તમે અહીં સુધી આવ્યા તો એક સ્થાયી તત્વ છે, અસંગ છે, જેની ચેતનતામાં કોઈ પ્રકારનું ક્ષણિકત્વ નથી. એ કેમ નથી સ્વીકારી શકતા? સ્થાયી સાક્ષી કે કૂટસ્થ ચૈતન્ય કે આત્મા હોવો જોઈએ, જેના આધારે આ બધું દેખાતું હોય. આત્મ ચૈતન્યને આધારે ચિત્તમાં ઉઠતી વૃત્તિઓના દર્શન થાય, એ કેમ નથી સ્વીકારતા? તો કે એ કે છે એ તો અમે, કારણ કે પ્રમાણને, શાસ્ત્રને નથી સ્વીકારતા. અને આપણે આપણી બુદ્ધિથી ક્યાં સુધી પહોંચી શકીએ કે બુદ્ધિમાં વિચારો આવે છે, જાય છે, મનમાં વિચારો આવે છે, જાય છે, પણ આ બધાથી અલિપ્ત, આ બધાને જોડનાર કોઈ સ્થાયી તત્વ છે એ આપણને માત્ર શાસ્ત્ર કહી શકે. આપણે એનો અનુભવ કરીએ છીએ, પણ એ સ્થાયી તત્વનો અંત નથી, એનો જન્મ નથી, એ શાસ્ત્ર કહી શકે. પણ ત્યાં સુધી વિજ્ઞાનવાદીઓ શાસ્ત્રને તો સ્વીકારતા નથી. કયા શાસ્ત્રને? વેદને.
ઉપનિષદને શ્રુતિને સ્વીકારતા નથી, એટલે એ ત્યાં અટકી ગયેલા છે. પછી એનાથી આગળ જો આમાં શું થયું, બાહ્યાર્થવાદનો નિષેધ થયો વિજ્ઞાનવાદીઓ દ્વારા, વિજ્ઞાનવાદીઓનો નિષેધ થાય છે શૂન્યવાદીઓ દ્વારા. એ શું કે છે શૂન્યવાદીઓ, તો એનાથી એ કેવા છે, અતઃ ઇતરેભ્યોપી સાહસિકાહ સાહસિકતરાહ, પેલા કરતા વધારે સાહસિક છે. કેમ? શૂન્યવાદીઓ તો શું કે છે, અમે શૂન્યના દર્શન કરીએ છીએ. એ કે છે સર્વમ શૂન્યતામ સ્વદર્શનસ્યાપી શૂન્યતામ પ્રતિજાનેતે. પેલા લોકો કે છે કે સારું, વિજ્ઞાનવાદીઓએ કહ્યું ને કે ચિત્ત વડે ચિત્તના દર્શન થાય છે, તો શૂન્યવાદીઓ કે છે ના, એવું પણ નથી. કેવું છે? શૂન્ય તત્વ છે જે શેના દર્શન કરે છે? કઈ જ નથી. બોલો હવે આ તત્વ શૂન્ય, એ પાછળ દર્શન શું કરે છે? કાંઈ જ નથી, કાંઈ નથી. હવે આ કાંઈ નથી કહેવા વાળો તો કંઈક છે ને. કોઈ પણ વેદાંત તો આ અભાવ નામની વસ્તુને, શૂન્ય નામની વસ્તુને સ્વીકારતું જ નથી. શૂન્ય નામની કોઈ વસ્તુ જ નથી. કારણ કે તત્વ કેવું છે? ભાવરૂપ. ભાવરૂપ છે, સદભાવ છે. એ ભાવ હોય મીન્સ કે છે દ્વારા નથીના દર્શન કેવી રીતે થાય? આ તો વિરોધાભાસ થયો ને. પહેલા તો છો, હવે જે છે એ નથીને કેવી રીતે જોઈ શકે? કે છે પણ તો છે જ. એટલે કે છે કે આ શૂન્ય, આ બધી માત્ર વાતો છે. હા, આ કોઈએ કશું જોયું નથી, પણ બેઠા બેઠા તુક્કા લગાવે છે. એ કે છે તમે જેને શૂન્ય કહો છો એને અમે તત્વ કહીએ છીએ. તમે શૂન્યવાદીઓ કે છે જેને તમે તત્વ કહો છો એને જ અમે શૂન્ય કહીએ છીએ. પણ તો શૂન્ય નામ શું કરવાને વાપરો છો? શૂન્ય તો કઈ છે જ નહીં. શૂન્ય એટલે ન હોવાપણું. ન હોવાપણું તો શક્ય જ નથી. એટલે કે છે આવી જે વાત કરનારા છે ને શૂન્યવાદીઓ, એ તો કેવા છે? આકાશમાં મુઠ્ઠીમાં આકાશને પકડવાની વાત કરે છે. મુઠ્ઠીમાં શું કે છે? ખમ મુષ્ટિ નાપી જિગૃક્ષંતી. ખમ એટલે આકાશને મુષ્ટિ નાપી, મુઠ્ઠીમાં પકડવાનો પ્રયત્ન છે. કેવો? કોની વાત, કોનો મત આવો છે? બધું શૂન્ય છે એનો મત આ પ્રકારનો છે. એમ કરી અને ગૌડપાદાચાર્યએ કહ્યું કે ના, અજાતમ જાયતે યસ્માત અજાતિહિ પ્રકૃતિસ્તતઃ. એ શું બતાવે છે? કે છે હવે એમને સમજાવે છે કે તમે જે કહો છો કે સતત કંઈક જન્મી રહ્યું છે, એ ખરેખર કંઈ જન્મતું નથી. જન્મતું હોય એવું લાગે છે. ચિત્તનો જન્મ થયા કરે છે એવું તમને લાગે છે. ખરેખર કશું જન્મતું જ નથી. જન્મવાની કોઈ જરૂર જ નથી. અને એ જ અજાતિ, એ સ્વરૂપ છે. પ્રકૃતિ એટલે અહીંયા સ્વરૂપ. હા, અજાતિ સ્વરૂપ છે. જુઓ, અજાતિ એટલે જન્મ ન હોવું. કશી પણ વસ્તુનું જન્મ એટલે આવવું, પહેલા ન હોવું અને પછી આવવું, એને શું કહેવાય? જન્મ. આ ગ્લાસ ધારો કે પહેલા ન હોય અને પછી આવે, આને કહેવાય જન્મ. તો વેદાંત શું કહે છે? આ પહેલા ન હોવાપણું અને પછી આવવાપણું એવું છે જ નહીં. છે શું? વસ્તુ છે જ. જન્મ નથી. જન્મ એટલે પહેલા ન હોય અથવા તો કોઈ બીજા સ્વરૂપે હોય અને પછી આવે અને આવીને પણ પછી જાય. હંમેશા જેનો જન્મ હોય એમાં ફેરફાર થાય, વિકાર આવે અને પાછો નાશ થાય જ થાય. જ્યારે સત્ય કેવું છે? અજાતિ પ્રકૃતિ ન જન્મવાપણું એ સ્વભાવ છે, સ્વરૂપ છે. એમાં ક્યારેય કોઈ ફેરફાર નથી થતો. અર્થાત સત્ય કે સત કે આત્મા કે ચૈતન્ય કેવું છે? ચેન્જલેસ. કોઈ પ્રકારનો ચેન્જ નથી. જન્મ એટલે ચેન્જ. પહેલા નહોતું પછી આવ્યું. તત્વમાં ફેરફાર થવો એવું કઈ છે જ નહીં. સત્ય કેવું છે?
અજાતિ. અજાતિ એટલે જન્મ છે જ નહીં, કોઈ કાળે, બસ આ જ સ્વરૂપ છે. અને સ્વરૂપ એને જ કહેવાય જેમાં અન્યથા ભાવ ન કથંચિત ભવિષ્યતિ, જેમાં ફેરફાર કોઈ કાળે ક્યારેય થાય નહીં. બોલો, એને જ સત્ય કહેવાય જેમાં ફેરફાર ના થાય. ન જન્મવાપણું ન હોય અને પછી જન્મે તો એ શું થયું? ફેરફાર થયો ને. જન્મવાપણું જે તત્વમાં નથી એ જન્મે તો શું કહેવાય? એ સ્વરૂપ બદલાઈ ગયું. અર્થાત અહીંયા એક નિયમ આપે છે આપણને સત્યને શોધવા માટે, સત્યને સમજવા માટે, કે પ્રકૃતિ એને જ કહેવાય. પ્રકૃતિ એટલે અહીંયા સ્વરૂપ, હા, એને જ કહેવાય જેમાં ફેરફાર થાય નહીં. એ કહ્યું. અહીં સુધી પહોંચ્યા પછી કે છે, પેલા લોકો કે છે, એ લોકો શું કે છે? કૂટસ્થમ તત્વમ તાત્વિકમિતિ અત્ર હેતુ અંતરમ આ હેત્વંતરમ આહ. હવે ગૌડપાદાચાર્યજી બીજી રીતે બતાવે છે કે કૂટસ્થ તત્વનું કૂટસ્થ. કૂટસ્થ એટલે શું? કે જેમાં જેમ પેલું એરણ હોય ને, એના ઉપર પેલો મોચી બધા જોડાઓ સમા કરતો હોય, બધું કરતો હોય કામ. એરણ ઉપર હથોડા મારે, બધું કરે, પણ એરણમાં ફેરફાર ના થાય. એમ તત્વ કેવું છે? કૂટસ્થ, એટલે એને કૂટસ્થ કહ્યું. નો ચેન્જ, આવું છે. એ બતાવવા માટે થઈને બીજો હેતુ પણ આપણને આપે છે. એ કહે છે 30મા શ્લોકમાં કે છે, તમે એવું માનો છો ને કે સંસાર, એટલે હવે પાછું પેલો મત લઈ લે છે. શું બતાવે છે? કે જે લોકો એવું માને છે કે આ સંસાર કેવો છે? હેતુ ફલાત્મક. કેવો છે? હેતુ અને ફળવાળો. હેતુ અને ફળવાળો એટલે શું? કશાકને કારણે, ધર્મ અધર્મ રૂપી કર્મોને કારણે જન્મ થયો, પછી કર્મ થયા અને એના કારણે બીજો જન્મ. આને કહેવાય હેતુ ફળ. હેતુ ફળ. આવું માનનારા છે કે પહેલા કર્મો હતા અથવા તો પહેલા શરીર હતું. એ પહેલું કયું એ તો નક્કી નથી થતું. પહેલા શરીર હતું એ નક્કી નથી થતું. કર્મો પહેલા હતા કે શરીર પહેલા હતું એ પણ એ તો આપણે બહુ જ ચર્ચાઓ કરી. કયું પહેલું એ તો નક્કી ના થયું, છતાં પણ એમાં હજી ચાલુ જાળવી રાખે છે કે સંસાર કેવો છે? હેતુ ફલાત્મક. કર્મોને કારણે શરીર આવ્યું, શરીર વડે પાછા કર્મો થયા, બસ આમ ચાલ્યા કરે છે. અર્થાત કેવો છે સંસાર? અનાદિ. કેવો છે? અનાદિ. શું માને છે? અર્થાત સત્ય. શું માને છે? કે સંસાર કેવો છે? અમુક લોકો એવું માને છે સંસાર ચાલ્યો જ આવે છે, કે બતાવી ના શક્યા કે પહેલા શરીર હતું, સૌથી પહેલા શરીર હતું અને પછી કર્મો થયા. એક બતાવી નાખશે. તો ચાલો, પહેલા કર્મો હતા જ અને પછી શરીર આવ્યું. કયું પહેલા એ બતાવી ના શક્યા, એટલે એમણે શું જવાબ આપ્યો? સંસાર અનાદિ છે, એટલે પહેલું બતાવવું નથી પડતું, ચાલ્યા જ આવે છે, પહેલેથી ચાલતો આવે. પણ પહેલેથી ચાલે કારણ વગર, બસ ચાલતો જ આવે છે કારણ વગર. એટલે આપણે ઘણી વાર પ્રશ્ન પૂછતા હોઈએ છીએ કે એના શેને કારણે મારે જન્મ લેવો પડ્યો, કઈના કારણે હું અહીંયા આવ્યો? તો કે તારા જૂના એવા કર્મો. તો જૂના કર્મો મેં કેમ કર્યા? તો કે એના પહેલા કર્યા હતા. એટલે એના પહેલા કેમ કર્યા? તો કે એના પહેલા કર્યા. એના પહેલા કેમ? તો કે એના પહેલા. આમ ક્યાં જઈને અટકશો? ક્યાંય નહીં અટકાય. અર્થાત આવું કેમ? હવે અહીંયા છે ને વેદાંત એક મોટું જમ્પ મારે છે કે આ ક્યારથી શરૂ થયું એ બતાવી શકાતું નથી. એટલા માટે નથી બતાવી શકાતું કારણ કે છે જ નહીં. વેદાંતનો આ મત છે કે તમે આ સંસાર ક્યારથી શરૂ થયો એ બતાવી નથી શકતા, એટલા માટે કે શરૂ જ નથી થયો. કારણ કે કારણ વગર કેવી રીતે શરૂ થાય? જ્યારે પેલા લોકો શું કે છે, બીજા વાદીઓ, કે
કે સંસાર ચાલતો આવે છે, પહેલેથી ક્યારેક આવ્યા જ કરે છે. જે અર્થાત કેવો છે? અનાદિ. અનાદિ એટલે જેનું ક્યારે શરૂઆત થઈ ખબર નથી, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે ક્યાંકથી. જેમ ઘણી વાર આપણને ખબર ને ઉદય ક્યાંથી આવે છે ખબર ના હોય, બસ આવ્યા કરે છે, ક્યાંકથી આવ્યા જ કરે છે. એમ અહીંયા કહે છે સંસાર આવ્યા જ કરે છે. આ કલ્પ ને એના પેલા પેલો કલ્પ ને એના પેલા પેલો કલ્પ ને એના પેલા આ બધું ચાલ્યા જ કરે. કેટલાય કલ્પો આવ્યા ને ગયા અને આવતા રહેશે અને જતા રહેશે. આવું જે કે છે ને સંસાર અનાદિ છે, એનો અર્થ શું થયો ખબર છે? જે અનાદિ હોય એનો અંતય ના હોય. જે અનાદિકાળથી ચાલતું હોય, બહુ મોટી વાત કહી રહે. જો ધ્યાનમાં રાખો, આ બધા દ્વારા આ ચર્ચા લાગે છે અઘરી, પણ એ આપણે પણ આવો મત ધરાવીએ છીએ. આપણે સંસારને સત્યતા આપીએ છીએ. એનો અર્થ શું થાય કે આ ચાલ્યા જ કરશે, આનો એન્ડ નહીં આવે. સંસારને, બંધનને સત્યતા આપવી, સાચું માનવું, એનો અર્થ શું થાય કે આ ચાલ્યા જ કરશે. કારણ કે કેવું છે? ચાલતું આવ્યું છે તો હવે કયા કારણથી બંધ થાય? ચાલતું જ રહેશે. એટલે જે અનાદિ હોય એ કેવું હોય? અંત વગરનું હોય. આવું થાય. એટલે વેદાંતી ગૌડપાદાચાર્ય જે પેલા લોકોને સમજાવે કે જો તમે સંસાર અનાદિ છે એવું માનતા રહેશો તો એનો અર્થ શું થશે? આનો અંત આવશે નહીં. એ જ પાછું. અને મોક્ષ તો કે ના, સંસારનો અંત તો આવે ને, જ્ઞાન થાય એટલે અંત આવી જાય. જ્ઞાન થાય એટલે અંત આવી જશે. જ્ઞાન થવું એટલે શું? મોક્ષ. તો મોક્ષ પણ શું થયું? ઘટના. નહોતું અને આવ્યું. સમજો? નહોતું અને મોક્ષ થયો. જે ન હોય અને આવે એ પાછું જતું પણ રહે. કારણ કે નિયમ છે, જે આવે જાય. એટલે ડબલ તકલીફ. સંસાર છે એવું માનશો તો અંત નહીં આવે. તો પેલો કે છે અંત આવશે, મોક્ષ આવશે એટલે અંત આવી જશે. મોક્ષ આવશે તો જશે, આવે જાય. એટલે વેદાંત શું કહેવા માંગે છે? સમજ પડી કે સંસાર તો નથી જ નથી, પણ મોક્ષ પણ નથી. અર્થાત સંસાર નથી એટલે શું? અત્યારે પણ મુક્ત જ છીએ. અને મોક્ષ નથી એટલે શું? અમે બંધનમાં છીએ? ના, બંધન પણ એક ભ્રમ. જેવો બંધન ભ્રમ એવો મુક્તિ પણ ભ્રમ. આ હવે ચર્ચાનો હવે પછીના શ્લોક. આ જરાક અટપટી ચર્ચા છે, જરાની ઘણી અઘરી છે. અઘરી એટલે આપણે આ જ વિચારીએ છીએ સંસારને સત્યતા આપીએ, જીવનને સત્યતા આપીએ, આપણા ધર્મ અધર્મને સત્યતા આપીએ. એનો અર્થ આવો થાય કે આ ચાલ્યા કરશે ભાઈ, એનો એન્ડ નહીં આવે. એટલે અહીં તો ક્વોન્ટમ લીપ સાયન્સમાં આવે ને, ક્વોન્ટમ લીપ એટલે શું? બહુ મોટો કૂદકો મારે છે. કયો કૂદકો છે? આ તોડો ભાઈ, આ છે જ નહીં. તોડવાનું નથી, સમજવાનું છે કે આ સંસાર નામની વસ્તુ નથી. એટલે એ 30મા શ્લોકનો વિષય છે. અનાદેરંતવત્વં ચ સંસારસ્ય ન સેત્સ્યતિ અનંતતા ચાદિમતઃ મોક્ષસ્ય ન ભવિષ્યતિ. શું કે છે? અનાદેહે અંતવત્વમ ચ સંસારસ્ય ન સેત્સ્યતિ. શું કે છે? અનાદેહે અંતવત્વમ ચ, જે અનાદિ હોય,
સંસાર અનાદેહે અતીત કોટી રહિતસ્ય. અનાદિ એટલે શું? અનાદિ એટલે પહેલા સમયે શરૂ થયું એ કહી શકાય નહીં. અતીત કોટી રહિતસ્ય. અતીત નામની એનામાં કોટી જ નથી. તમે એમ કહો ભૂતકાળમાં આવું થયું, પણ ભૂતકાળ એટલે શું? પહેલાનો કાળ. પણ અનાદિમાં પહેલાનો કાળ ક્યાં શોધવા જો? બધું પહેલું જ છે. એટલે જે લોકો એમ માને છે કે સંસાર છે અને કેવો છે, ચાલતો જ આવે છે, એ તો એનો અર્થ થાય કે એનો એન્ડ પણ આવશે નહીં. કયા કારણથી આવે? જો સમજો, જે વસ્તુ એના કારણ વગર શરૂ થઈ ગઈ હોય એને તમે કઈ રીતે એન્ડ કરો? સંસારનું કારણ જ ખબર નથી એટલે એ લોકો કહે છે કે ચાલતું આવે છે. હવે જે કારણ વગર ચાલતું જ હોય, સમજો, કારણ વગર જે ચાલતું જ રહ્યું હોય એને કયા કારણથી એન્ડ લાવવો? અર્થાત જે નિષ્કારણ હોય એને કોઈ કારણથી લાવી એન્ડ, એના માટે કોઈ કારણ જ ના હોય બંધ કરવા માટે, કારણ કે એ સ્વરૂપ છે. તમે કઈ વસ્તુથી અગ્નિનો સ્વભાવ બદલી શકો? ઉષ્ણતાએ. ઉષ્ણતા એ અગ્નિનું સ્વરૂપ છે. હવે કઈ રીતે એને બદલવું? ગમે એટલો પ્રયત્ન કરો. ધ પ્રિન્સિપલ ઓફ ફાયર, ફાયરનો જે સ્વરૂપ છે કેવું છે? દાહકતા, ઉષ્ણતા. એ જાય? ગમે એટલું આજુબાજુ બરફ રાખો તો થોડી વાર કદાચ એ પેલું એ થાય, પણ સ્વરૂપથી અગ્નિ તો અગ્નિ જ છે. ટૂંકમાં જે સ્વરૂપ હોય એ ક્યારેય જાય નહીં. જો સંસાર અર્થાત બંધન એ સ્વરૂપ હોય, કારણ કે આવતું જ રહે છે, હંમેશાથી છે, તો જવાનું નથી. અને તો હું તમને કહું તો આપણને એનો તકલીફ ના હોય. જે સ્વરૂપ હોય ને, જે સ્વભાવ હોય, એનો વિરોધ ના હોય, એનો વિરોધ જ ના હોય, તો ગમે આપણને. તો આ જન્મ ગમે, મૃત્યુ ગમે, વિકાર ગમે, વૃદ્ધાવસ્થા ગમે, વ્યાધિ ગમે, અર્થાત મંદો નથી. કેમ? કારણ કે કેવું છે? સ્વરૂપ. સ્વરૂપ સ્વરૂપ હોય, સ્વભાવ હોય તો ગમે. આપણે એકદમ આનંદમાં હોઈએ તો એનો કોઈ વિરોધ હોય છે? આનંદમાં હોય તો આપણે કેમ આનંદમાં છો એવું આપણે પૂછીએ છીએ, કારણ કે મોટા ભાગે આપણે દુઃખી હોઈએ છીએ એટલે આપણે પૂછીએ કોઈકને, કેમ, શું છે આજે ભાઈ? કારણ કે ક્યારેક ક્યારેક એવું હોય છે. બાકી તો જીવન એવું છે કે માણસને રડાવતું જ હોય. પણ આનંદ માટે કોઈ પ્રશ્ન ના, કેમ આનંદ? શું આનંદ? મજા છે લે. અર્થાત પણ જે સ્વરૂપ હોય એનો વિરોધ નથી હોતો. આનંદનો કોઈ વિરોધ જ નથી. આપણે પગમાં ચપ્પલ પહેરીને જતા હોય, સરસ રીતે મજા, પણ એક કાંકરી આવી ગઈ, બૂટ પહેર્યા હોઈએ અને એકદમ જોગિંગ કરતા હોઈએ, વોક લેતા હોઈએ, સરસ રીતે બધું કરતા હોય, અને એકદમ જ રેતીમાં જવાનું થયું અને મોજામાં બધી કાંકરીઓ ઘૂસી ગઈ. બહુ ને એક જ ઘૂસી ગઈ ધારો કે, પછી ચલાય છે? પછી તો ઊભા જ રહેવું પડે અને કાઢવું જ પડે, ત્યારે જ ચલાય. કારણ કે એ પણ ખૂચે. કેમ? કારણ કે એ વિરોધ છે. એમ દુઃખ પણ વિરોધ છે. સહનસાર એટલે સહન નથી થતો. કેમ? કારણ કે સ્વભાવ, જે સ્વભાવ ન હોય, સ્વરૂપ ન હોય, એ એનો જ આપણને વિરોધ થાય, એ જ ન ગમતું હોય. સમજો, જે ગમે છે એ સ્વરૂપ છે. જે ગમે છે ને એ સ્વરૂપ છે. આનંદ બધાને ગમે છે, અમરતા બધાને ગમે છે. જે ગમે છે એ સ્વરૂપ છે. અચ્છા, એટલે કે છે અનાદેહે અંતવત્વમ ચ સંસારસ્ય ન સેત્સે સમાપ્તિ ન સેત્સ્યતિ. જો અનાદિ હશે તો આ સંસાર સમાપ્તિ ન સેત્સ્યતિ, કોઈ રીતે આ સંસારનો અંત યુક્તિતઃ સિદ્ધિમ ન ઉપયાસ્યતિ, એનો એન્ડ આવવાનો જ નથી એવું કહે છે. નહીં અનાદિ સન અંતવાન કશ્ચિત પદાર્થો દૃષ્ટો લોકે, કે છે જગતમાં એક એવો પદાર્થ નથી જે અનાદિ હોય અને એનો અંત આવતો હોય. અનાદિ વસ્તુ હોય અને એનો અંત આવે
એવો પદાર્થ નથી. જુઓ, તમે કહેશો કે આપણે પણ કહીએ છીએ કે આ અજ્ઞાન અનાદિ છે પણ એનો અંત આવે છે, એવું આપણે કહેતા હોઈએ છીએ. આપણે એવું કહીએ છીએ. તમને યાદ ન હોય તો યાદ કરાવો. આપણે આવું કહેતા હોઈએ છીએ કે અજ્ઞાન કેવું છે, અનાદિકાળથી છે. કારણ કે લોકો પૂછે ને ક્યારથી હું આવો અજ્ઞાની છું, એટલે આપણે કહીએ અનાદિ. આપણે કહેવા ખાતર કહીએ છીએ, એ વાસ્તવિકતા નથી. કેમ? કારણ કે અજ્ઞાન કેવું છે, મિથ્યા છે નહીં, છતાં પણ તને લાગી રહ્યું છે. હું તમને કહું, આ સર્પ કેવો છે? હવે છે જ નહીં એના માટે શું કેવું, અનાદિ કેવું, કે એનો કોઈ સમય બતાવો કે ક્યારથી દેખાય છે, કઈ કહી શકાય? એટલે આપણે શું કેવું પડે, ખરેખર કેવું છે, છે જ નહીં. જે છે નહીં એના માટે નામ શું આપવું? સર્પ છે જ નહીં, રજ્જુ છે, સર્પ નથી, તો સર્પને અનાદિ ના કહેવાય. કારણ કે છે નહીં તો તને દેખાય છે એટલે કઈક સારું, ભાઈ જા છે. પણ વાસ્તવમાં સર્પ અનાદિ છે એવું પણ કહી શકાય. અનાદિ મીન્સ પહેલાથી છે, એ છે પણ ઘુસાડી દીધું એમાં. છે પણ તો શું છે, રજ્જુનું જ, બીજા કશાનું નહીં. ખ્યાલ આવ્યો? એટલે કે છે કે તો પછી પેલો પ્રશ્ન કરે પૂર્વ પક્ષ કે તમે એમ કેમ કહો છો કે જે અનાદિ હોય એનો અંત ના આવે, અરે એ જે અનાદિ હોય એનો અંત નહીં આવે, એવું કેમ કહો છો? કેમ? અમે તો કહીએ છીએ કે બીજ અને અંકુર ની પરંપરા, આ ચર્ચા આગળ આવી ગઈ. બીજ અને અંકુર, બીજમાંથી અંકુર, અંકુરમાંથી બીજ, બીજમાંથી અંકુર, અંકુરમાંથી બીજ, એ પરંપરા તો અનાદિ છે અને એનો અંત આવી જાય છે. તો કે એ તો તમે સ્વીકારો છો, અમે તો સ્વીકારતા જ નથી. અમે તો આગળ કહી ગયા કે બીજ અને અંકુર, બીજ કદાચ છે અને અંકુર એ છે, પણ આ બીજ અને અંકુરની પરંપરા એ અમે નથી સ્વીકારતા. આ પરંપરા શું ચીજ છે, એ શું કહેવા માંગે છે? બીજમાંથી અંકુર, અંકુરમાંથી બીજ, આ ચાલતું આવે છે, આ ચાલતું આવે છે. અને કોઈ એકાદું બીજ ખાઈ જાય તો આનો અંત આવી જાય. એમ જે અનાદિ હોય એનો કશાકથી એન્ડ આવી જાય, એમ કહેવા માંગે છે. એટલે આપણે એમને જવાબ આપીએ છીએ કે આ પરંપરા નામની વસ્તુ જ નથી. જો બીજ જન્મતું હોય એટલે એનો શું થયો, આદિ. જન્મ એટલે બિગિનિંગ. અંકુરે જન્મતું હોય અર્થાત એનું બી બિગિનિંગ છે. તો હવે બીજે જન્મતું હોય અને એમાંથી અંકુરે જન્મતું હોય, તો આ બીજ અને અંકુર જે બંને જન્મી રહ્યા છે એની પરંપરાને અનાદિ કેવી રીતે કહેવાય? ખ્યાલ આવ્યો? બીજે એ શું કહે છે, બીજ અને અંકુર, બીજ અંકુર, બીજ અંકુર, બીજમાંથી અંકુર, અંકુરમાંથી બીજ, જેમ કર્મમાંથી શરીર, શરીરમાંથી કર્મ, કર્મમાંથી શરીર, આમ ચાલતું આવે છે. એ પ્રકારે એના માટે દ્રષ્ટાંત આપ્યું બીજ અને અંકુરનો. તો બીજ પોતે જન્મ્યું હે એના આગલા અંકુરમાંથી, એ અંકુર એના આગલા બીજમાંથી જન્મ્યું. હવે જે બીજ જન્મ્યું એમ અંકુરે જે જન્મ્યું, આ બે જે જન્મ્યા, તો એની પરંપરાને અનાદિ કેવી રીતે કહેવાય? આ પરંપરા આ જન્મેલાથી અલગ કેવી રીતે છે? ખ્યાલ આવ્યો? અને માટે આ બંને આદિમાન છે. આદિમાન હોવાને કારણે, આદિમાન મીન્સ જન્મ્યા છે, માટે એનો અંત પણ આવે. જે જન્મ્યું હોય એનો અંત આવે. જ્યારે તમે તો શું કહો છો કે સંસાર અનાદિ છે, અનાદિ છે માટે અંત આવવાનો નહીં. તો આવું તમને ગમે છે કે સંસારનો એન્ડ જ ના આવે? તો પછી આ ચાલ્યા જ કરશે. તો તમે મુક્ત થવા માટે ફાંફા શું કરવાને મારો છો? એમ કહી અને સમજાવે છે કે આ સંસાર અનાદિ હોઈ શકે નહીં, એમ કહ્યું. પછી બીજી વાત કહે છે કે બીજું પણ શું થશે, અનંતતા ચ આદિમતઃ મોક્ષસ્ય ન ભવિષ્યતિ. તો શું કહે છે કે અને એટલે એને જવાબ આપ્યો કે ભલે ને સંસાર અનાદિ પણ એનું જ્ઞાન થાય એટલે મુક્ત થઈ ગયા, એન્ડ આવી જશે. જ્ઞાન થાય ત્યારે મોક્ષ થઈ જશે.
તો એનો અર્થ શું થયો? મોક્ષ થયો. આદિ અનંતતા ચ આદિમતઃ મોક્ષસ્ય. મોક્ષ કેવો છે? જેની શરૂઆત થઈ. સમજો, જેની શરૂઆત, ધારો કે માણસને 60 વર્ષે જ્ઞાન થઈ ગયું, ટૂંકમાં એની શરૂઆત થઈ, મોક્ષની શરૂઆત થઈ. તો હવે આપણો નિયમ કેવો છે? જે પણ આવે, સમયમાં આવ્યું એ સમયમાં જાય, કાળમાં આવ્યું એ કાળમાં જાય. જગતમાં એકેય વસ્તુ એવી નથી જે આવી હોય અને અમરપટ્ટો લઈને બેઠી હોય. ભલી વસ્તુ, કોઈ પણ પદાર્થ જગતનો એવો નથી, કોઈ પણ ઘટના એવી નથી કે જેનો પ્રારંભ થયો હોય અને પછી અંત એવું છે? બતાવો તમે. અરે રામ રાજ્ય ગમે એવું હોય પણ એનો અંત આવે. દેવતાઓ યાદ કરાવે, હવે ચાલો બધું કામ પતી ગયું. દેવતાઓ, રામજી જતા જ નહોતા, એમને બહુ આનંદ હતો અયોધ્યામાં. પછી દેવતાઓ યાદ કરતા, આ તો ત્યાં રહી ગયા, હવે અમારે ઉપર જરૂર છે, એટલે યાદ કરાવડે, હવે પાછા આવો, તમારી લીલા પતી ગઈ, કામ પતી ગયું, દુષ્ટોનો સંહાર થઈ ગયો, ધર્મનું સંસ્થાપન થઈ ગયું, સાધુઓનું રક્ષણ થઈ ગયું, હવે પાછા આવો, આ તો એક કામ કર. ટૂંકમાં જે પણ એક ઘટના હોય એનો અંત આવે. તો મોક્ષ પણ જો થયો હોય, અર્થાત મોક્ષ પહેલા અજ્ઞાન હતું, એનો અર્થ શું થાય? મોક્ષ પહેલા અજ્ઞાન, અને આ થયું અને વળી પાછું કઈ કોઈ કારણથી એક વસ્તુ થાય. સમજો, કોઈ વસ્તુ એક કારણથી થઈ, એ કારણનું જોર ઓછું થાય અને એ કારણ નબળું પડે, એટલે એ જે કારણથી થઈ વસ્તુ જન્મી હોય એ વસ્તુ જતી રહે. જો હું તમને કહું, આપણે વાઇટામિન્સ લઈને સ્ટ્રેન્થ પ્રાપ્ત કરી હોય, હવે જેવા એ વાઇટામિન્સ લેવાનું બંધ કરી દો તો શક્ય છે કે વળી પાછી શક્તિ જતી રહે. આપણે નીચે ટાંકામાં જેટલું પાણી હોય એટલું જ ઉપર ચડાવી શકીએ, પણ મોટર બંધ થઈ જાય, મોટર બગડી ગઈ તો થઈ શકે, ચડાવી તો દીધું, પણ પછી હવે શું કરશો? ટૂંકમાં જે કારણથી વસ્તુ પ્રાપ્ત કરી હોય એ કારણ નબળું પડે અને એનો અંત આવે, એટલે એ એના કારણે જે જન્મ્યું હતું એ પણ જતું રહેવાનું. એમ મોક્ષ પણ જો થયો હોય, દેટ મીન્સ પહેલા નહોતો, કશાકને કારણે થયો, એ પણ જતો રહેશે. એટલે કે છે તથા અનંતતાપી વિજ્ઞાન પ્રાપ્તિ કાલ પ્રભવસ્ય મોક્ષસ્ય આદિમતઃ ન ભવિષ્યતિ. મોક્ષ પણ તો જતો રહે. શું તમને એ સ્વીકાર્ય છે કે મોક્ષનો એન્ડ આવે? અર્થાત શું કહેવા માંગે છે? મોક્ષ પહેલેથી છે જ, મોક્ષ નામનો શબ્દ શક્ય જ નથી. અર્થાત બંધન બ્રહ્મ છે, માટે મોક્ષ પણ બ્રહ્મ છે. જે આપણું પેલું પ્રસિદ્ધ દ્રષ્ટાંત અત્યારે યાદ કરી લઈએ. કયું? એક ગુરુજી હતા, એણે એના શિષ્યને એક દિવસ સાંજે બોલાવ્યો કે ના, દરરોજનું કામ હતું એનું. દરરોજનું કામ શું હતું કે ગાયને છોડી ગોશાળામાંથી, બધી બેઠેલી હોય એમાંથી છોડે અને પછી ચરવા લઈ જાય. ચરીને આવી જાય એટલે ગાયને પાછી ગોશાળામાં એની ખૂંટીઓમાં, ખૂંટી જ કહેવાય, ખૂંટીમાં બાંધી દે. એક દિવસ બીજી બધી ગાયોને લઈ ગયો, બહાર છોડી એટલે બધી બહાર ગઈ. એક ગાયને ઊભી જ નથી થતી, એને બાંધેલું નહોતું, છૂટી ગયું હતું, એનું છોડેલું જ હતું, દોરી જ નહોતી, એટલે એમને એમ બેઠી હતી. તો આણે એને ઊભા થવાનું કહ્યું. ના સોરી, પહેલું આવશે કે ગાય બધી આવી, ખેતરે ચરીને આવી, પછી બાંધવાનું કહ્યું. તો બીજી બધીને તો બાંધી દીધી, પણ આ એક ગાયને બાંધવા ગયા તો દોરડું જ નહોતું. એટલે શિષ્ય કહે છે કે આને કેવી રીતે બાંધું? અને તો ગુરુજી દોરડું છે ને, એ તો બાંધાતી નથી, એ તો ઊભી ને ઊભી જ છે, બાંધી નહીં શકાય, દોરડું જ ખોવાઈ ગયું છે. એટલે ગુરુ કહે કે જેમ દરરોજ બાંધે છે એમ બાંધવાની ચેષ્ટા કર. દોરડું ભલે ના હોય, દોરડું ભલે ખોવાઈ ગયું હોય, પણ દરરોજ તું એમ કરતો હોય એમ કર, ચેષ્ટા કર. શિષ્યએ કહ્યું એમ જ કર્યું, કહ્યું એમ કર્યું, અને ચેષ્ટા કરી એમ કર્યું. જેવું એવું કર્યું કે પેલી બેસી ગઈ, ડાઈ ડમરી થઈ અને ગાય બેસી ગઈ.
સવારે પાછું લઈ જવાનો આવ્યો વારો, તો બીજી બધી ગાય તો છોડી એવી ઊભી થઈ. પછી આને ના છોડી, કારણ કે બાંધી નહોતી એટલે એને છોડીને એને એમ કે જાતે ઊભી થઈ. તો પેલી ઊભી જ નથી થતી. બહુ પૂછડું આમ કર્યું, બધું બહુ કર્યું, પણ ગાય ઊભી જ નથી થતી. એટલે પાછા ગુરુજી પાસે ગયા કે આ કેમ ઊભી નથી થતી? તો એ છોડી, તો કે પણ બાંધી જ ક્યાં છે? જેમ બાંધી હતી એમ જ છોડ. જેમ બાંધી હતી અર્થાત બાંધવાનો એક દેખાવ કર્યો હતો, એમ જ હવે છોડવાનો દેખાવ કર. પેલા એ કર્યું, તરત જ ગાય ઊભી થઈ ગઈ. અર્થાત બંધન કેવું હતું? એક ખ્યાલ. મોક્ષ પણ કેવો છે? ખ્યાલમાં બિગિનિંગ કે એન્ડ ના હોય. ખ્યાલ એટલે ખ્યાલ, એ કોઈ ઘટના નથી. એમ આપણે કહીએ એટલે મોક્ષ અને બંધનના શબ્દો ભલે આપણે પણ એ માત્ર અહીંથી દૂર કરવાના ખ્યાલ છે. બાકી આત્મા કેવો છે? ક્યારેય બંધનમાં જ નથી અને ક્યારેય મુક્ત પણ થતો નથી. જુઓ, આ સમજો એટલી જ વાર છે મુક્તિને. મુક્તિની વાર કેટલી છે આ સમજીએ. અત્યારે રોકી કોણ રહ્યું છે? હે, અત્યારે બંધનથી મુક્તિથી આપણને રોકે છે કોણ? હે, મન. એટલે મનમાં શું વિચારો કે હું બંધનમાં છું, એ આ હું બંધનમાં છું એવું માનવું નોશન, ભ્રમ, આ જ મુક્તિનો અવરોધ છે. બાકી મુક્તિ તો છે જ. આવું કે છે. પેલા લોકો એ સ્વીકારતા ને, કોઈ ના સ્વીકારી શકે. જ્યાં સુધી શાસ્ત્રમાં શ્રદ્ધા ના હોય, ગુરુમાં શ્રદ્ધા ન હોય, ત્યાં સુધી આ વાત સમજી શકાય એવું નથી. ના પણ મને લાગે છે ને હું બંધનમાં છું. આવડો મોટો સંસાર, આટલું દુઃખ, આટલી તકલીફ, આટલું બધું આટલું બધું નક્કર મારું જીવન અને દુઃખ, અને એક પછી એક ઘટનાઓ જીવનમાં થયા કરે છે. હજી તો પેલું કામ બાકી છે, દીકરીને પરણાવવાની છે, દીકરાને સેટલ કરવાનો છે, પેલા નોકરીએ લગાડવાનો છે, અને આને આ આવે છે, ને આ તકલીફ, આટલું છે. તમે કહો છો સંસાર સાચો જ નથી ભાઈ. આપણે શાસ્ત્ર કે છે સાચું માન્યું એટલે નહીં, માનશો તો પછી એ સત્ય બની જશે. અર્થાત જેવું મન એવું માનવી, જેવું માનો એટલા જ બની જાઓ. આવું છે ભાઈ. આ માન્યતા જ માં ફેરફાર કરવાનો છે. બાકી મુક્તિ એટલે બીજી કોઈ અહીંયા આમ લાઈટ નીકળવા માંડે અને દેખાવા માંડે ઓરા, આ બધું કઈ મુક્તિ નથી. સુગંધ આવવા માંડે, આ તો બધી ઘટનાઓ છે. મુક્તિ આ નથી. મુક્તિ એટલે સ્પષ્ટ સમજ, ક્લેરિટી એ મુક્તિ છે. તેની સમજ આત્માની, વાસ્તવિકતાની. તેની સમજ રિયાલિટીની સમજ. વોટ ઇઝ ધ રિયાલિટી? જીવનની સત્યતા શું છે? એ મુક્તિ છે. એ ન સમજવું એ જ બંધન. એટલે એવું કહે છે. તો પેલો એક પ્રશ્ન કરે છે, સમજો એ શું પ્રશ્ન? જરાક પાછું એ બહુ જુદું વિચારીને લાવ્યો. એ શું કહે છે કે તમે કહો છો, આ ન સમજ પડે તો ચિંતા ના કરતા, ટેકનિકલ પ્રશ્ન છે, પારિભાષિક એ લોકોનો પ્રશ્ન છે. એ કહે છે તમે એમ કહ્યું, પૂર્વ પક્ષ કહે છે, વિરોધ પક્ષ કહે છે કે તમે એવું કહ્યું કે મોક્ષનો પ્રારંભ થાય છે, માટે અંત પણ આવવાનો. પણ એવું થોડું છે કે જેવી રીતે ગળાનો આ ગળો ધારો કે તૂટી ગયો, નાશ કર્યો. હવે નાશ એને શું કહે છે એ લોકો? પ્રધ્વંસ અભાવ. વસ્તુનો નાશ થાય ને પછી નાશ જ રહે, પછી કઈ પાછું શરૂ થોડો થાય છે. એમ કે છે વસ્તુનો નાશ કર્યો, તૂટી ગઈ, પછી શું થાય? એ તૂટેલો તૂટી ગયો, એનો એ ગળો પાછો
પાછો ન આવે. ભલે ને તમે ધારો કે બે કટકા થયા ને એને ફેવિક્વિક થી જોડો અને ગમે તે કરો, પણ પહેલા જેવો આ અખંડ જે ઘડો છે એવો તો પાછો હોય નહીં. અર્થાત એને શું કહેવાય? નાશ પછી ન હોવું, ન ફરી હોવાપણું. પ્રધ્વંસ એટલે નાશ, અભાવ એટલે ન હોવાપણું, અને તોડો પછી ન હોવાપણું ચાલુ રહેશે. પ્રધ્વંસ એમ કે છે પ્રધ્વંસ અભાવ શરૂ થયો, ન હોવાપણું શરૂ થયું, પછી ક્યાં એનો એન્ડ થોડો આવે, ચાલુ જ રહે છે હંમેશ માટે. આ ઘડો પાછો છે જ નહીં. એમ મોક્ષનો શરૂઆત થઈ પછી એનો એન્ડ નહીં આવે. એને આ પ્રધ્વંસ અભાવના દ્રષ્ટાંતથી શું સમજાવ્યું? આપણે કહ્યું ને કે જેનો પ્રારંભ હોય એનો એન્ડ આવે. મોક્ષ પણ જો શરૂઆત થઈ તો એનો એન્ડ આવવાનો. તો એ પેલું દ્રષ્ટાંત લેવું કે આ જે ગળાનો નાશ થાય છે, મીન્સ બિગિનિંગ થઈ, પ્રધ્વંસ અભાવની બિગિનિંગ થઈ, પછી એનો ક્યાં પાછી શરૂઆત થાય છે? નાશનો નાશ જ રહે. સમજ પડે ને હું શું કહું છું? આવું કે છે. એટલે વેદાંતિ કે છે અમે આ પ્રધ્વંસ અભાવ ચીજ શું છે? આ કોઈ ચીજ છે? ન હોવા પણ એ કઈ વસ્તુ છે? અમે તો આ અભાવ નામની વસ્તુ સ્વીકારતા જ નથી, એમ કે છે. અભાવ એ તો આપણે આગળ જ, અભાવ એટલે શું? ન હોવાપણું. આ ન હોવાપણુંની શરૂઆત એટલે શું? ન હોવાપણું એમાંય પછી શરૂઆત ને પછી એન્ડ ને પછી બિગિનિંગ, આ બધા વિશેષણો શું? ન હોવાપણામાં વિશેષણો આપી દે છે. પ્રાગ અભાવ અને પ્રધ્વંસ. પ્રાગ અભાવ એટલે પહેલા ન હોવું, અને પ્રધ્વંસ અભાવ એટલે પછી ન હોવું. આ ન હોવું એટલે ન હોવું એમ કહ્યું. પાછા હવે ગૌડપાદાચાર્યજી આગળ જે બધા શ્લોકો કહેલા ને એ પાછા થોડા લાવે છે, પણ અહીં જરા સંદર્ભ જુદો છે. શું કે છે? સારું, આવો એને કોર્નર કર્યો ને એટલે કે સારું ચાલો મોક્ષની શરૂઆત છે અને મોક્ષનો એન્ડ છે. અમે તો એવું જ કહીએ છીએ. શું કહીએ છીએ? મોક્ષની અસ્તુ તર્હિ મોક્ષસ્ય આદ્યંતવત્વમ તત્રાહ. એ શું કહે છે? સારું તમે કહો છો ને તો અમે એવું કહીએ છીએ કે મોક્ષની શરૂઆત થઈ અને મોક્ષનો એન્ડ આવે છે. તો કે એવું બોલશો ને તો પણ તમે શું કહો છો એ તમને ખબર નથી. એટલે 31મા શ્લોકમાં કે છે આદાવંતે જયન્નાસ્તિ વર્તમાનેપી તત્તથા વિતથૈ સદૃશા સन्तઃ અવિતથા ઇવ લક્ષિતાઃ. આગળ આવી ગયું, આ શ્લોક આગળ આવી ગયો વૈતથ્ય પ્રકરણમાં, પણ ત્યાં સંદર્ભ જુદો હતો. ત્યાં સંદર્ભ શું હતો? સ્વપ્નનું મિથ્યાત્વ બતાવવું. સ્વપ્નનું મિથ્યાત્વ અર્થાત ખરેખર ત્યાં પ્રકરણ એ પ્રકારનું હતું કે જે પ્રકારે સ્વપ્ન સાચું નથી, સ્વપ્નમાં જે દેખાય છે એ સાચું નથી, એ જ પ્રકારે આ જગત પણ દેખાય છે એવું છે નહીં. એવો ત્યાં પ્રશ્ન, ત્યાં સંદર્ભ એવો. અહીં જરા જુદું છે. અહીં શું કહે છે? અહીં કહે છે કે તમે એવું કહ્યું કે મોક્ષની શરૂઆત થઈ અને એનો એન્ડ આવે છે. તો હવે કે છે જેની શરૂઆત થઈ, સમજો બરોબર, આ બધું ટેકનિકલ છે, પણ આની પાછળ બહુ સત્ય. આ બધું આપણે કહીએ છીએ ભાઈ ક્યારે મારો મોક્ષ થશે, હું તો સંસારમાં પડેલો છું, ક્યારે એન્ડ આવશે. આપણે સ્વીકારી જ લીધું છે કે આ જન્મમાં તો નહીં જ, જન્મો જન્મ જશે. આ બધા પાછળ આપણા વિચારો કેવા છે કે ગળા ડૂબ સંસારમાં છીએ. ઘણા લોકો એમ કે ભાઈ અમે તો સંસારી માણસો છીએ, અથવા સાધકો અમે તો મુક્ત થવા માંગીએ છીએ, ક્યારે મોક્ષ થશે, મોક્ષ માટેના પ્રયત્નો છે. આ બધા પાછળ આપણે સ્વીકારીએ છીએ કે બંધનમાં છીએ અને મુક્ત થઈશું. એ ગૌડપાદાચાર્યજી આપણા આ વિચાર ઉપર જ આઘાત કરે છે કે આ વિચાર જ છોડો, આ વિચાર જ ખોટો છે, આમાં જ સંસાર રહેલો. આ વિચારને સમર્થન આપવું એ જ સંસાર. સંસાર એટલે આ ભ્રમને ચા પાણી પીવડાવવા, આ ભ્રમને તગડો બનાવવો. કયો ભ્રમ? હું સંસારી છું, હવે મારે મુક્ત થવાનું. આ ભ્રમ છે. યુ આર નોટ
અસંસારી, તું મુક્ત જ છો. એટલે મુક્ત શબ્દ ના વપરાય એમ આપણને સમજાવવા માંગે. એટલે પેલા એ કહ્યું કે મોક્ષ નો શરૂઆત થઈ અને મોક્ષ નો એન્ડ પણ આવે છે. ચાલો તો કે છે કે સાંભળો, આદાવંતે છે યન્નાસ્તિ. નિયમ શું છે? જે પહેલા ના હોય પછી ના હોય એ વચ્ચે દેખાય ત્યારે પણ નથી. આદો અંતે ચયન નાસ્તિ, પહેલા જે નથી પછી જે નથી એ વચ્ચે પણ વર્તમાને પી તથા. કોની જેમ જોઉં હું તમને કહું. આ એક માણસ છે, એને ખરેખર કોઈ સંતાન નથી. એ વ્યક્તિને કોઈ સંતાન છે ને, પણ એને સ્વપ્નમાં સંતાન થયું. સ્વપ્નમાં એને સંતાન થયું. હવે સ્વપ્નમાં સંતાન થયું, જાગ્રતમાં તો હતું નહીં. સૂતો એ સૂઈ ગયો એ પહેલા સંતાન નહોતું. ઉઠ્યો પછી પણ સંતાન છે નહીં. દેખાયું ક્યારે? સ્વપ્નમાં. તો ત્યારે છે ખરેખર. પહેલા નહોતું પછી નહોતું, આ દેખાયું ત્યારે શું છે? અથવા તો એને લોટરી લાગી. સ્વપ્નમાં લોટરી લાગી. જાગ્યો ત્યારે ઠનઠન ગોપાલ, જાગતો તો ત્યારે સૂતા પહેલા ઠનઠન ગોપાલ, ઉઠે પછી એ તો વચ્ચે જે એને ભ્રમ થયો કે મને 1 કરોડની લોટરી લાગી, એ પણ શું છે? વર્તમાને પી તથા. જયારે પહેલા નહીં પછી નહીં, એટલે અત્યારે જે દેખાય છે ને ત્યારે પણ નથી. એ માત્ર વિતતૈહિ સદૃશા સંત છે. વિતત મિથ્યા છે પણ દેખાય છે કે અવિતથા ઇવ લક્ષિતા. અવિતથા જાણે રિયલ હોય એવું લાગે. શું દેખાતું હોય ત્યારે. એટલે હવે સમજો, મોક્ષ આપણે કહીએ છીએ હું બંધનમાં છું, અર્થાત મોક્ષ છે નહીં. હે, હું અત્યારે બંધનમાં છું એટલે આવું માનીએ કે હું બંધનમાં છું, એનો મિનિંગ શું થયું? મોક્ષ છે નહીં. શરૂ થયો અને જે શરૂ થાય એ જાય, અર્થાત પછી પણ નહીં હોય. સમજ્યા? પહેલા નહોતું કારણ કે પહેલા બંધનમાં હતો, મોક્ષની શરૂઆત થઈ. અને જેની શરૂઆત થાય ઇન ટાઈમ, સમયમાં, એ પાછું સમયમાં જતું રહે. માત્ર માટે પછી પણ નહીં હોય. એટલે પહેલા નહોતો મોક્ષ, પછી નથી મોક્ષ, માટે વચ્ચે દેખાય ત્યારે પણ. તમે જે કહો છો ને એનો મિનિંગ આવો જ છે. એટલે અહીં શું કહેવા માંગે છે? આ મોક્ષ એક ઘટના હોય. ખરેખર તું બંધનમાં હતો ને મુક્ત થયો એવું માનતો હોય તો હજી તને સમજ નથી. તું એમ સમજ કે તું આત્મ તત્વ ક્યારે પણ બંધાયું છે જ નહીં. કોણ બાંધે? બીજું છે જ નહીં. દ્વિતીય નથી. દ્વિતીય બીજું છે જ નહીં કે જેને કારણે સંસાર શરૂ થાય. બંધન લાગે એવું બીજું છે જ નહીં. એટલે મોક્ષનો પણ પહેલા ન હોવું ને થવું અને પછી પણ ન હોવું, અત્યારે દેખાય છે શું છે? આદૌ અંતે ચયન નાસ્તિ. તો વર્તમાને પી ઇન ધ મિડલ ઓલ્સો, જ્યારે લાગે છે ત્યારે છે એક ભ્રમ છે. શેખ ચલ્લી જેવું છે. એને પહેલા બિચારાને કરે પેલો કયો મુલ્લા નસરુદ્દીન, એને પહેલા બિચારા પાસે કઈ નહોતું અને પછી એ કઈ માત્ર વચ્ચે એને આખી એક દુનિયા બનાવી દીધી. મને આમ થશે ને પછી આ ઘડો લઈને જઉં છું, પછી એમાંથી કમાઈશ પછી ઘર બંધાવીશ પછી પરણીશ પછી બાળકો થશે, પછી આમ કરીશ તેમ કરીશ, અને ત્યાં સુધી કોઈ કઈ ધક્કો મારે એટલે એનો આખો ડબ્બો તોડાય. આખો સંસાર 1 મિનિટમાં સમાન. હતો ત્યારે નહોતો, હતો ત્યારે પણ એ જયારે આવું ચાલતું હતું ત્યારે મુલ્લા નસરુદ્દીનના મનમાં જ હતું આ વર્ત. એ જયારે આમાં રાચે છે, આહા પછી શું થશે, પછી બેસીશું મારી પત્ની સાથે જમવા બેસીશ, એ વાતો કરીશ, આ બધું જયારે વિચારે છે ત્યારે પણ કોણ છે? અર્થાત એ તમે આ
સંસારને સાચો માનશો અને મોક્ષને સાચું માનશો તો આવું થશે. આ કહેવાની તાત્પર્ય આ છે. તો કેટલાના પણ દેખાય છે આટલો ઉપયોગ છે એનો, તમે કેવી રીતે કહી શકો કે નથી? એટલે એનો જવાબ પછીના શ્લોકમાં આપે છે. આટલો ઉપયોગ છે, વસ્તુઓ કેટલી બધી ઉપયોગી છે. આ ઉપયોગી છે ને, આ વાગે છે, વાગવું આ કેવી રીતે મિથ્યા હોય? આ મિથ્યા કહેવાય? આટલું વાગ્યું, આ પાણીથી તરસ છે પાણી, અને તમે મિથ્યા કહો છો? આ મિથ્યા કેવી રીતે કહેવાય? એટલે કે છે આ ઉપયોગીપણાને કારણે આપણામાં કેવો ભ્રમ જન્મે છે? સાચું છે, આટલા પૈસા રોક્યા છે, તમે મિથ્યા કહો છો? એ ના હોત તો અમે ઘર કેવી રીતે બંધાવ્યું હોય? આ બધા મોટા કેવી રીતે કર્યા હોય? આ ઇન્વેસ્ટમેન્ટને તમે મિથ્યા કહો છો? એટલે એવું લાગે ને કે ઉપયોગી છે. એટલે કે છે ઉપયોગી કેટલું છે હવે આપણે જોઈએ. 32મા શ્લોક, માત્ર શ્લોક વાંચીએ. સપ્રયોજનતા તેષામ સ્વપ્ને વિપ્રતિપદ્યતે તસ્માદાદ્યંતવત્વેન મિથ્યૈવ ખલુ તે સ્મૃતાઃ. કે આજે તમને આવતા વખતે આનો વિસ્તાર કરીએ, પણ કે છે જે સપ્રયોજનતા, જે બધું ઉપયોગી લાગે છે ને એ ખરેખર જો ઉપયોગી હોય તો ત્રણેય કાળમાં અને હંમેશા ઉપયોગી રહેવું જોઈએ. જો આજે રક્ષાબંધન છે, બધા બેન આવી હશે ને ભાઈ આવ્યા હશે, બધું બહુ બધું ચાલ્યું હશે, સરસ જમવાનું ને બધું બહુ મજા કરી હશે. હવે આ બધી જેમ આટલું ખાઈ પીને સુઈ જશો તમે, કેટલું બધું ખાધું હશે, પછી સ્વપ્ન આવશે, સ્વપ્નમાં તમને ભૂખ લાગશે, ભૂખ્યા તો આટલું શ્રીખંડ પૂરી ખાધા પણ ભૂખ છે નહીં લાગે? દબાવીને ખાધું હોય, દબાવીને ખાધું હોય. હા, બપોરે આપણે એટલું જમ્યા હોય દબાવી, અને જેવા ઊંઘીએ તરત પછી ભૂખ લાગે, તો પેટમાં પડ્યું છે હજી તોય સ્વપ્નમાં ભૂખ લાગી. અર્થાત શું બતાવે છે? એ શ્રીખંડ અને પૂરી, જાગ્રતના શ્રીખંડ અને પૂરી સ્વપ્નમાં કામ આવતા. હું તો કહું કે એના કરતા વધારે રાત્રે આપણે, અત્યારે ચોર બહુ આવે છે, બહુ ચોર આવે છે ચારે બાજુ, એટલે આપણે લાકડી લઈને સુઈ જઈએ, બાજુમાં જ રાખીએ, પલંગની પાસે, પથારી પાસે, ઓશિકા પાસે જ રાખી દીધી હોય. હવે આ લાકડી લઈને સુતા જ, અને સ્વપ્નમાં ચોર આવ્યો, સ્વપ્નની દુનિયામાં ચોર આપણા ઘર ઉપર, અને આપણે જાગી ગયા, એ બારીમાંથી ઘૂસ્યો, અવાજ આવ્યો એટલે તરત ઊભા થયા. સ્વપ્નમાં અંદર ચાલે છે, અને પછી એને મારવા માટે લાકડી શોધીએ છીએ. નો લાકડી બાજુમાં જ રાખી હતી, સુતા ત્યારે ક્યાં રાખી હતી? પણ એ જાગ્રતની લાકડી પલંગમાં જ પડી છે, તો એ સ્વપ્નમાં કામ આવતી આવે છે. અને સ્વપ્નની લાકડી જાગ્રતમાં કામ આવે. સ્વપ્નના પૈસા જાગ્રતમાં કામ આવે તો બધા કોઈ જોઈએ, કોઈને કઈ જોઈએ જ નહીં. ત્યાં જ બનાવો. અત્યારે રૂપિયા તો આમ જરા નીચે ઉતરતો 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 આમ જમીનને અડી ગયો છે રૂપિયાની કિંમત. ઇકોનોમિક ક્રાઇસિસ. સ્વપ્નમાં કમાઈ લઈએ, ત્યાંથી લઈ લો બધું, નથી ચાલતું. એટલે શું કે છે? જો આ સાચું હો, આ પાણી મને ત્યાં કામ ના આવે, અને ત્યાંનું પાણી અહીં કામ ના આવે, તો ઉપયોગિતા આટલી જ છે ભાઈ. ઉપયોગિતા ખરેખર શાશ્વત વસ્તુ નથી, એ વસ્તુ સમજાવી રહ્યા છે. માટે મિથ્યા દેખાય છે છતાં મિથ્યા છે, સંસાર લાગે છે છતાં મિથ્યા છે, બંધન લાગે છે છતાં મિથ્યા છે. હું મુક્ત થયો એવું લાગે છે, તું મુક્ત હતો એ વાત સાચી, પહેલેથી જ મુક્ત છો એ વાત સાચી, હવે થયો મુક્ત એનો અર્થ શું થાય? પહેલા નહોતો.
એ વાત ખોટી, એ વાત ખોટી. હા, આનો આવતા વખતે સમજાય. આ થોડું બતાવે છે કે કેવી રીતે મિથ્યા છે બધી વસ્તુ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.